કોઈ આવો છે જમના આવો જમના ભીખ લાગે ગારું જવું છે તો કોઈ ગ્રુપ નહીં હાથમાં આવતું આટી જશે પેઢીઓ જતી રહે ઘરે જશે પણ મેર પડે એટલે જાહેર બની છે હવે 5:45 તો અમે નીકળી જઈએ છીએ બારેજા ધામમાં ખોખર મેલીમાના દર્શન કરવા આ થોડુંક મોલ રહી કારણ કે સુમિતને કોમલ સેલ લેટ આવે ને એટલા માટે હવે ચોકલેટ આવ્યા તો હવે નીકળશું કેટલી વાર હવે બસ હવે થઈ ગયા તૈયાર હેડો હા તો નીચે આવું નીચે જવું ને હા બારેજા જવા નીકળી ગયા છીએ અટલ પ્રિન્સિપલ પણ તો ગાઈસ ફાઇનલી બારેજા પહોંચી ગયા છીએ આપણે આવી ગયા છે અત્યારે બારેજા ધામ જોઈએ મળેની એન્ટ્રી થઈ જ નથી હવે જઈએ હવે બારેજા ધામ માના દર્શન કરશું બેસી જાઓ તો બેસી જાઓ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હરે રામ હરે રામ આપણા મારા દીકરા 4 5 બધી વિડિયો પહેલા જો સામે કરે પ્રભાવ પડે કોના કોઈનો મજાક નહીં કરતી ગૌ વાત તો છે ને આ તો હું તો અહીંયા ક્યારે કેવડાવતી નથી કદાચ એનો ભાવ મન માતા જીતી જાય ને તો કદાચ આવું એ પાછળ मैं जाऊंगा दादा અરે ભાઈ રાતના 12 વાગે આવજો 2 વાગે આવો પણ પહેલી આયા વગર આવ એક સમય મારા દીકરો કદાચ બોલી જાય કે હું આવીશ તો એનું વચન પૂરું કરવા માટે હું એનું સ્વરૂપ લઈ અને સપને જન્મ લઈ આવું એ માતા એટલે તમે તો આ વાત સાંભળી પણ તમારા આસપાસ તમારા સગા સંબંધીઓ જે આવતા જતા રહેતા હોય બારેજા ધામ આવવાનું કહેતા હોય એટલે પહેલા ખાસ સૂચના આપવાની ખાસ સૂચના આપજો કે બારેજા સિવાય ક્યાંય નથી ગાદી હોતી નથી અત્યારે બારેજામાં જ છે ભવિષ્યમાં કદાચ તો આગું પાછું કરવાનું થશે તો તમને સંદેશો યુટ્યુબ પર મળી જશે પણ અત્યારે બારેજા ધામ જ છે આ ખાસ નોંધ રાખજો બરોબર હા મારે જોરથી બોલવું પડે તમને સમજણ પાડવા આવી બધી જીડી બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે કોઈ મૂડા જોડા દોડા કશું ફેદવામાં કોઈ કશું હારું થશે એ બધા લોકો કરી દે હારા હારા ભગવાન શું કર્યું ભગવાન મળે અમુક વિધિઓ એવી છે પણ વાતાને નહીં ખબર પડતી ગરમીને બનાવી લાયા તમે પણ અને સમજના આધારે તમે કદાચ તમારું જીવન હવે ફરીથી એક વખત થઈ ગયેલું છે દુનિયામાં કશું નડતું નથી માણસને એના કર્મો જ નડે પણ કર્મોને નડવું હોય ને તો દેવનું રૂપ ધારણ કરે મનુષ્યનું રૂપ ધારણ કરે ગ્રહોનું રૂપ ધારણ કરે એ બધા નિમિત્ત બનાવે પણ ખરેખર જેના કર્મ નબળા ના હોય ને એને દુનિયાની કોઈ શક્તિ કોઈ મહાશક્તિ ન નડે આ વિશ્વાસ રાખજો કર્મના બેટા અમે ઘરે જવા નીકળી ગયા છીએ
તો ગાઈસ બારે જવામાં જો મેળો વરાયનું લાગે રવિવારના દિવસે તો નહીં રવિવારના દિવસે તો મેળો ભરાત એવું લાગે અંધારામાં દેખાતો નહીં નહીં ઘણા ટાઈમ પછી દર્શન છે ને આપણે ભીડે બહુ હાથ તો પાસે ટ્રાફિક છે ટ્રાફિક જોઈને તમે ઘણા બારે જ્યાંથી અમે નીકળી ગયા છે ઘરે જવા માટે હજુ તો બહુ ટ્રાફિક તો અતિશય હજુ આપણે 12 થી હાલ હવે અહીંયા ઘરે કારણ કે થાકી ગયા ટ્રાફિક બહુ જોરદાર હતો આજ અને પબ્લિક બહુ જોરદાર હતી તો કારણ કે હવે જમી લઈશું થોડી વાર હજુ બનાવવા પછી ચલો ગાઈસ બધા જમવા 12 જથી આવી ગયા તો આજે 12 થી શાક લાવ્યા હતા ને ઘરે રોટી બનાવી દીધી બહુ મજા આવશે ઇન્ડિયા જીતી જવાનું ચોક્કસ તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ જમવાનું કામકાજ ભૂખ વધારે લાગી છે મિક્સ વેજ છે પછી પનીર અંગારા તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામવાણી રામ જય માં ખુંખાળ મેળવી તો મિત્રો આજે અમે ગયા હતા બારેજા ધામના માતાજીના દર્શન બી બહુ મસ્ત થઈ ગયા કારણ કે ભાઈ માનો મહિમા જ એટલો હોય ને કે બહુ પબ્લિક આવે છે તો મિત્રો તમે બી ચોક્કસ જજો દર્શન કરવા ખરેખર દર્શન કરવાથી બહુ મનની અંદર શાંતિ મળે છે જીવનની અંદર બહુ પરિવર્તન આવે છે તો ચોક્કસથી જજો માના દર્શન કરવા બારેજા ધામ રામવાણી રામ જય માં ખુંખાર મેળવી તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી